આપણે વ્યવહારની વ્યાખ્યા જોઈ, આપણે ધંધાકીય વ્યવહારની વ્યાખ્યા જોઈ. હવે આપણે આર્થિક વ્યવહારની વ્યાખ્યા જોવાની છે. આર્થિક વ્યવહાર કોને કહેવાય? અર્થ એટલે નાણાં. અર્થ એટલે નાણાં. આર્થિક વ્યવહાર એટલે જેનું નાણાંમાં મૂલ્ય માપી શકાય. આર્થિક વ્યવહાર એટલે જેનું નાણાંમાં મૂલ્ય માપી શકાય. અને ધંધાકીય વ્યવહાર હંમેશા આર્થિક વ્યવહાર છે. ઉદાહરણ તરીકે ₹5ની બોલપેન વેચી. ₹5ની બોલપેન વેચી. બોલપેનનું તમે નાણાંમાં મૂલ્ય આપ્યું, ₹5માં વેચી, એને આર્થિક વ્યવહાર કહેવાય. દાખલા તરીકે ₹500 મજૂરીના ચૂકવ્યા. ₹500 મજૂરીના ચૂકવ્યા. જે મજૂરીની સેવા લીધી એને તમે નાણાંમાં માપી કે ₹500ની મજૂરી, એને આર્થિક વ્યવહાર કહેવામાં આવે છે. આમ આર્થિક વ્યવહાર એટલે જેનું નાણાંમાં મૂલ્ય માપી શકાય. આર્થિક વ્યવહાર એટલે જેનું નાણાંમાં મૂલ્ય માપી શકાય. ધંધાકીય વ્યવહાર હંમેશા આર્થિક વ્યવહાર હોય છે. દાખલા તરીકે ₹5ની બોલપેન વેચી. બોલપેનનું આપણે નાણાંમાં મૂલ્ય આપ્યું. દાખલા તરીકે ₹500 મજૂરીના ચૂકવ્યા. આપણે મજૂરીને રૂપિયામાં માપી, નાણાંમાં માપી, અને વ્યવહાર કહેવામાં આવે છે આર્થિક વ્યવહાર. બનાવ એટલે શું? બનાવ એટલે ઘટના. બનાવ એટલે ઘટના. ધંધાકીય વ્યવહારથી ઉદ્ભવતી પરિસ્થિતિ કે પરિણામ એટલે બનાવ. ધંધાકીય વ્યવહારથી ઉદ્ભવતી પરિસ્થિતિ કે પરિણામ એટલે બનાવ. તમે અહીંયા ₹5ની બોલપેન વેચી, એ આર્થિક વ્યવહાર કહેવાય. પણ એનું પરિણામ શું આવ્યું કે તમારા ધંધામાંથી સ્ટોક ખાલી થઈ ગયો. બોલપેન ધંધામાંથી જાય, સ્ટોક ઓછો થઈ જાય, અને એની સામે ગલ્લામાં ₹5 આવ્યા. આમ રૂપિયા વધ્યા. તમારી પાસે રોકડા વધી ગયા ₹5 અને બોલપેન એક ઓછી થઈ ગઈ. આ એનું પરિણામ છે. એ જ રીતે તમે અહીંયા મજૂરી ચૂકવી ₹500, એનાથી પરિણામ શું આવ્યું? તો મજૂરી ચૂકવી એટલે તમારા રોકડા ઓછા થઈ ગયા, ₹500 ઘટી ગયા. એનું રિઝલ્ટ છે, પરિણામ છે, પરિસ્થિતિ છે કે ₹500 ઓછા થઈ ગયા. બદલામાં તમારું જે કંઈ કામકાજ હતું એ પહેલાં મજૂરે કરી આપ્યું છે. સેવા તમને પ્રાપ્ત થઈ છે. સેવા તમને પ્રાપ્ત થઈ છે. આમ બોલપેન વેચવી એ વ્યવહાર છે, પરંતુ એનાથી બોલપેનની સંખ્યામાં ઘટાડો થવો અને રોકડામાં વધારો થવો એ બનાવ છે. આમ બનાવ એટલે ઘટના. બનાવ એટલે ઘટના. ધંધાકીય વ્યવહારથી ઉદ્ભવતી પરિસ્થિતિ કે પરિણામ એટલે બનાવ. ધંધાકીય વ્યવહારથી ઉદ્ભવતી પરિસ્થિતિ કે પરિણામ એટલે બનાવ. તો બે શબ્દો ચલાવ્યા, આર્થિક વ્યવહાર અને બનાવ. આર્થિક વ્યવહાર એટલે જેનું નાણાંમાં મૂલ્ય માપી શકાય. ધંધાકીય વ્યવહાર હંમેશા આર્થિક વ્યવહાર હોય છે. દાખલા તરીકે ₹5ની બોલપેન વેચવી. દાખલા તરીકે ₹500 મજૂરીના ચૂકવવા. બનાવ એટલે શું? તો આજે બોલપેન વેચી, એનાથી અસર શું થઈ? બોલપેન ઘટી ને રૂપિયા વધ્યા. મજૂરી 500 ચૂકવી, એનાથી અસર શું થઈ? તો કામ થઈ ગયું ને મજૂરી ચૂકવાય એટલે રોકડા ગયા. આમ બનાવ એટલે ઘટના. ધંધાકીય વ્યવહારથી ઉદ્ભવતી પરિસ્થિતિ કે પરિણામ એટલે બનાવ. ચાલીએ આગળ. મૂડી એટલે શું અને ઉપાડ એટલે શું? એવા બે શબ્દો જોવાના છે. આ જે નામું છે ને એ દ્વિતરફી ચાલશે. આ જે નામું છે એ દ્વિતરફી ચાલશે. ઉદાહરણ તરીકે રોકડ ઉધાર, વ્યવહાર બનાવ, મૂડી ઉપાડ, મૂડી ઉપાડ, એમ દ્વિતરફી ચાલશે.
મૂડી એટલે શું અને ઉપાડ એટલે શું એ વિશે જાણીએ. અને અતિ મહત્ત્વના બંને શબ્દો મૂડી એટલે શું અને ઉપાડ એટલે શું એવા અતિ મહત્ત્વના બે શબ્દો સમજાવું છું. મોઢે કરતા રહેવાનું છે બધું જ. ધારો કે એ નામની વ્યક્તિ શિવમ ટ્રેડર્સ તરીકે એક કરિયાણાની દુકાન શરૂ કરે છે. એ નામની વ્યક્તિ શિવમ ટ્રેડર્સ નામની એક દુકાન કરિયાણાની દુકાન શરૂ કરે છે. તો એને ધંધાનો માલિક કહેવાય. એને ધંધાનો માલિક કહેવાય અને શિવમ ટ્રેડર્સને ધંધો કહેવાય. એને ધંધાનો માલિક કહેવાય અને શિવમ ટ્રેડર્સને ધંધો કહેવાય. ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ. દરેક વિદ્યાર્થી યાદ રાખી લે કે માલિક જુદો અને ધંધો જુદો. માલિક જુદો અને ધંધો જુદો. માલિક અલગ વ્યક્તિ કહેવાય અને ધંધો અલગ વ્યક્તિ કહેવાય. અને આપણે મોટે ભાગે ધંધાના પક્ષમાં રહીને ચર્ચા કરીશું. આપણે કોણ છીએ? ધંધો, એમ આપણે ચર્ચા કરીશું. આપણે કોણ છીએ? ધંધો, એમ આપણે ચર્ચા કરીશું. એ શિવમ ટ્રેડર્સ નામની કરિયાણાની દુકાન શરૂ કરે છે તો એને માલિક કહેવાય ને શિવમ ટ્રેડર્સ ધંધો કહેવાય. આ બંને એકબીજાથી જુદા છે એમ મેં કીધેલું છે. માલિક જુદો અને ધંધો જુદો. અરે આપણો જ તો ધંધો છે તો પછી જુદા શું કામ પાડવાના? એ વિચારવાની જરૂર નથી. એ બધું આગળ જઈને તમે સમજશો. અને વળી આપણે કોણ છીએ? ધંધો. આપણે કોણ છીએ? ધંધો. એ દ્રષ્ટિકોણથી ચાલીશું. હવે આ ધંધો ચાલુ કરવો હોય, દુકાન ચાલુ કરવી હોય તો એમને એમ તો કંઈ ચાલુ થાય નહીં. સૌથી પહેલાં એણે ધંધામાં રોકડ લાવવી પડશે. રોકડા રૂપિયા લાવવા પડશે. ઉપરાંત માલ લાવવો પડશે. કરિયાણાનો વેપાર કરો એટલે માલ કોને કહેવાય? તો અનાજ કરિયાણાની ચીજ વસ્તુ વગેરેને ઘઉં, ચોખા, બાજરી, મરચું, હળદર, આ બધું જે કંઈ આવતું હોય કરિયાણામાં એને માલ કહેવાય. માલ લાવવો પડે અને સાથે સાથે મિલકત પણ લાવવી પડે. જેમ કે અંદર કમ્પ્યુટર વસાવવું પડે, ફર્નિચર વસાવવું પડે, એકાદ વાહન વસાવવું પડે, આવી મિલકત લાવવી પડે. શું તમારે ધંધો ચાલુ કરવો છે તો તમારે રોકડા લાવવા પડશે, માલ ભરાવવો પડશે અને મિલકત લાવવી પડશે. કોણે લાવવાની? માલિકે ધંધામાં લાવવાની. માલિકે ધંધામાં લાવવાની. આમ ધંધાનો માલિક ધંધામાં રોકડ, માલ કે મિલકત ધંધાના હેતુથી લાવે તેને મૂડી કહેવામાં આવે છે. ધંધાનો માલિક ધંધામાં રોકડ, માલ કે મિલકત લાવે તેને મૂડી કહેવાય છે. તો બીજું તમને જાતે જ આવડી જવું જોઈએ. ધંધાનો માલિક ધંધામાંથી રોકડ, માલ કે મિલકત ધંધાનો માલિક ધંધામાંથી રોકડ, માલ કે મિલકત અંગત વપરાશ માટે લઈ જાય. પોતાના ઘરના વપરાશ માટે ધંધામાંથી લઈ જાય એટલે કે ગલ્લામાંથી રોકડા લઈ જાય કે પછી ઘઉં, ચોખા વગેરે માલ લઈ જાય કે પછી કમ્પ્યુટર ધંધામાંથી ઘરે લઈ જાય તો એને ઉપાડ કહેવામાં આવે છે. આમ નામું દ્વિતરફી ચાલે. એક જો આવડે તો બીજું આવડી જ જાય. ધંધાનો માલિક ધંધામાં રોકડ, માલ કે મિલકત લાવે તો તેને મૂડી કહેવાય. ધંધાનો માલિક ધંધામાંથી રોકડ, માલ કે મિલકત અંગત વપરાશ માટે લઈ જાય તો તેને ઉપાડ કહેવાય. રોકડા એટલે કે નાણાં, માલ એટલે કે ઘઉં, ચોખા, બાજરી, જેનો વેપાર હોય તે, કપડાનો વેપાર હોય તો કપડાં, ટીવીનો વેપાર હોય તો ટીવી, એમ
મિલકત એટલે જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, વાહન, કમ્પ્યુટર એવું કંઈક. આ શબ્દો તમે મગજમાં બેસાડી લે. રોકડ, માલ કે મિલકત. લાવે મૂડી અને લઈ જાય તો ઉપાડ. લઈ જાય તો ઉપાડ. જો ઉપાડ કરે તો માલિકની મૂડીમાં ઘટાડો થાય છે. જો ઉપાડ કરે તો માલિકની મૂડીમાં ઘટાડો થાય છે, કારણ કે જે લાવ્યો એમાંથી અમુક તો પાછા લઈ જાય. જો કે એનો વિસ્તારપૂર્વકનો અર્થ આગળ જઈને તમે જાણશો. તો મને આવડી ગયેલું છે કે એ વ્યક્તિ શિવમ ટ્રેડર્સ નામનો ધંધો ચાલુ કરે તો એને માલિક કહેવાય, બીને ધંધો કહેવાય. માલિક જુદો, ધંધો જુદો. આપણે કોણ? ધંધો. હવે ધંધો ચાલુ કરવો હોય તો કંઈ એમને તો ચાલુ થાય નહીં. સોસાયટીવાળા તો રૂપિયા આપી જાય નહીં. આકાશમાંથી રૂપિયા વરસતા નથી કે જમીનમાંથી નીકળતા નથી. ઘરેથી લાવવા પડે. ઘરેથી શું લાવ્યો? રોકડા. ઘરેથી શું લાવ્યો? ઘઉં, ચોખા, બાજરી, તુવેર દાળ જે કંઈ હોય તે લાવ્યો. કરિયાણાનો માલ સામાન લાવ્યો. ઘરેથી શું લાવ્યો? કમ્પ્યુટર લાવ્યો, વાહન લાવ્યો. આવી રીતે ધંધાનો માલિક ધંધામાં જે રોકડ, માલ કે મિલકત લઈ આવે તેને મૂડી કહેવાય. એથી ઉલટું ધંધામાંથી રૂપિયા ઘરે લઈ જાય, ધંધામાંથી માલ ઘરે લઈ જાય કે ધંધામાંથી મિલકત ઘરે લઈ જાય તો તેને ઉપાડ કહેવાય. અતિ મહત્વના આ બે શબ્દો છે, મને આવડી ગયેલા છે. તો હવે જાણી લઈએ જરા થિયરીમાંથી. મૂડી એટલે શું? ધંધાનો માલિક ધંધામાં રોકડ, માલ કે મિલકત લાવે તો તેને મૂડી કહેવાય. રોકાણ તરીકે એ બધું લખવાની જરૂર નથી, ચાલશે. ધંધાનો માલિક ધંધામાં રોકડ, માલ કે મિલકત રોકાણ તરીકે લાવે તો એને મૂડી કહેવાય. તો ઉપાડની વ્યાખ્યા બોલો. ધંધાનો માલિક ધંધામાંથી રોકડ, માલ કે મિલકત અંગત વપરાશ માટે, અંગત એટલે કે ઘરના વપરાશ માટે, ઘરના વપરાશ માટે લઈ જાય તેને ઉપાડ કહે છે. ધંધાનો માલિક ધંધામાંથી રોકડ, માલ કે મિલકત અંગત વપરાશ માટે લઈ જાય તેને ઉપાડ કહે છે. એકાંકી પેઢી, ભાગીદારી પેઢી અને કંપની એવા ત્રણ ઉલ્લેખ છે, પણ આપણે હજી અહીંયા છીએ એકાંકી પેઢી માં તેને મૂડી કહે છે અને તે માલિક આપે છે. આ બધાનું તમારે કામ નથી, આ બેનું તમારે કામ નથી, કારણ કે 12મા ધોરણની વસ્તુ છે. એકાંકી પેઢી એટલે કે એકલો વ્યક્તિ એ જે ધંધો ચાલુ કર્યો તે એને મૂડી કહે છે. ટૂંકમાં વાત કરું તો આ ત્રણને હમણાં કંઈ વાંચવાની જરૂર નથી. ધંધો અને ધંધાનું માલિક એકબીજાથી અલગ અસ્તિત્વ ધરાવે છે. મેં કીધું ને, ધંધો જુદો અને માલિક જુદો. ધંધો અને ધંધાનો માલિક એકબીજાથી અલગ અસ્તિત્વ ધરાવે છે. આ વચ્ચેનું તમારે વાંચવાની જરૂર નથી, આ ત્રણ લીટી. ઉપાડની વ્યાખ્યા આપણે જોઈ ગયા. ઉપાડને કારણે માલિકની મૂડીમાં શું થાય છે? ઘટાડો. ઉપાડને કારણે માલિકની મૂડીમાં શું થાય છે? ઘટાડો. ઉપાડને કારણે માલિકની મૂડીમાં શું થાય છે? ઘટાડો.